હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જશો? તો જો આજે આપણે હવે ધીમે ધીમે વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે અને હવે ધીમે ધીમે આપણા વ્લોગ આવી જશે. કારણ કે હમણાં વ્લોગમાં બહુ બધો ગેપ પડી ગયો હતો. તબિયત થોડીક સારી નહોતી અને બીજા પણ કામમાં બહુ બધા કામમાં રોકાઈ ગયેલા હતા. એટલા માટે વ્લોગ બનાવવાનો ટાઈમ નહોતો મળતો, પણ હવેથી હું કન્ટિન્યુ વ્લોગ બનાવીશ એવી કોશિશ કરીશ. તો આજનો મારો સુવિચાર છે કે કોઈ પણ વ્યક્તિનું લક્ષ્ય સાહસથી મોટું હોતું નથી. તો આજનો મારો આ સુવિચાર છે, એ ધ્યાનમાં લેજો. અને જો આપણે જોઈએ નંદનીબેન શું કરે છે, કારણ કે નંદનીબેનને જ વ્લોગ બનાવવાનો છે, પણ હું સ્ટાર્ટ કરી દઉં છું. તો જોઈએ નંદનીબેન શું કરે. શું કરો છો નંદનીબેન? જય શ્રી કૃષ્ણ નંદનીબેન. જય શ્રી કૃષ્ણ. શું કરે છે તું? બધા મજામાં જશો તો જુઓ તો આ છે લબુબુ અને જોવાના મોઢા બદલતા ઈમોજ બદલે છે. હા, મોઢા બદલતા જાય છે અને આવા તો અને આનો હાથ ભાંગી ગયો છે. કોણે ભાંગી નાખ્યો એનો? ભાઈ આપણો ધૈર્યભાઈ હાથ ભાંગી નાખ્યો એનો. હા, અને તમારા છોકરાને પણ આવું લઈ દેજો, ઈમોજ બદલતા જાય. અને જો આ ડ્રોઈંગ બુક છે. શું ડ્રોઈંગ બુક પૂરી થઈ ગઈ કે અધૂરી છે? કલરિંગ કરી નાખ્યું બેટા? જો આ કરી નાખું. પછી આ છે, આ લીંબુ છે, આ ડોડો છે, આ ટમેટું છે, આ ડુંગળી છે, પછી આ રીંગણા, બ્રિંજલ એટલે રીંગણા છે, આ કાકડી છે, આ પછી આ વટાણા, આ કોબી, પછી આ પપકીન છે. હા, રાઈટ. બીટરૂટ એટલે કે બીટ, અને આ બટેક આ ઓલું બ્રોકલી છે, બ્રોકલી. અને આ ઓલું કેરટ એટલે ગાજર. અને આ પટેટો એટલે બટેટા. આ ઓલું કેપ્સિકમ એટલે મરચા, સિમલા મરચા, કેપ્સિકમ મરચા. અને સરસ. જો આમાં તમને બધા જ બુકો મળી રહેશે. એમાં ફ્રૂટની છે, પછી બર્ડ્સની છે, એનિમલ છે, વેજીટેબલ છે, છોટા ભીમની છે, ABCD છે. બહુ મસ્ત છે બધી. અને ઓનલી કેટલાની આવે? ઓનલી 15 રૂપિયાની આવે. કેટલાની આવે? 15. અને તમે તમારા બાળકોને લઈ દેજો હો, એટલે તમારા છોકરાને બધું જ આવડી જાય અને એને બહુ મજા આવી જાય ખૂબ. એટલે એને લઈ દેજો હો. અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય. અને ફરી મળીએ કાલે. અને અમારા વિડીયોમાં સપોર્ટ કરતા રહેજો હો. એક શ્લોક કહી દે ને. તો ચાલો કહી દો. સરસ મજાનો શ્લોક સંભળાવશું. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુત્સમ મામ પાંડવા ચેવ કિમ પૂર્વત સંજય. સરસ, વેરી ગુડ. અને આજે તારી તબિયત ખરાબ છે કીધું છે? તબિયત થોડી ખરાબ થઈ ગઈ છે, શરદી થઈ ગઈ છે તને, રાઈટ? હા. હેલો ગાઈસ, કેમ છો? તો જો આ ચકલીનો માળો બનાવ્યો છે, જો. અને અહીંયા ઉપર ધાબુ છે અને અંદર ચકલીઓ રહી શકે. જો અહીંયા બાણું છે અને ઉપર ધાબુ છે. ને આ સાણા ખાય કે ચાણાની સણ ખાઈ શકે એમ કહેવાય. ઘઉં એવું ઘઉં, બાજરો બધું નાખવાનું અંદર ધાબાની અંદર, અને ઉપર પછી ટીંગાડી દેવાનું ને. તો જો નંદનીબેને બહુ સરસ મજાનો જાતે માળો બનાવ્યો છે, પણ હજી ટીંગાડવાનો બાકી છે. ચોટાડી અને સરસ મજાનો તૈયાર કરી નાખ્યો છે. અને જો અને થોડુંક બાકી છે, જો. અને અમારો વિડિયો તો ગાઈસ, જો બાળકોને લાગી છે ભૂખ, તો એના માટે થોડાક ઓળા લીધા હતા, તો ઓળા શેકી નાખ્યા છે. તો ઓળા ખાવા માટે આવો તમે. આ બાજુ લઈને ઓળા બતાવો. તો ઓળા શેકાઈને રેડી થઈ ગયા છે. જો સરસ મજાના ઓળા શેકીને રેડી થઈ ગયા છે. તો આવો તમે પણ ખાવા માટે.
ધૈર્યભાઈ જો કામ કરે છે. ધૈર્યભાઈ હું કામ કરો? ધૈર્યભાઈ ટાટા. ધૈર્યભાઈ આ લે આમ કહી દે ધૈર્ય. ધૈર્યભાઈ ને મજા આવે પાવડા રે. કાં ધૈર્ય? જામ પાછળ કોઈ છે વાગી જાહે. ધૈર્ય બસ ખાડો ગાળી નાખ. નેર ગાળી નાખ. નેર ધૈર્યભાઈ છે કોશ લીધી છે. નેર ગાળી નાખ. શું કરે છે દીકરા? આમ જો પગમાં વાગશે ધૈર્ય. ધૈર્યભાઈ વાઈપર લગાવે છે જો. આ બાજુ પાણી છે લઈ લે. આ બાજુ છે પાણી લઈ લે. તોડી લેવ ફૂલ. એક તોડી લે. બસ લે. હવે નહીં તોડતો. હવે નહીં તોડતો. જે ભગવાનને ચડાવવાનું છે. હવે નહીં તોડતો. આમાં